નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણના ફર્સ્ટ ચેપ્ટરના બીજા વિડિયોમાં સ્વાગત છે. હવે ડિસ્કસ કરવાની થશે આપણે અલિંગી પ્રજનન. દાખલા તરીકે આપણે પહેલો જે વિડિયો બની ગયો એની અંદર આપણે ડિસ્કસ ઓલરેડી કરી લીધી છે. શું કે જીવનકાળ એટલે શું? તો કે કોઈ પણ સજીવનો જન્મથી લઈ અને કુદરતી મૃત્યુ થાય ત્યાં સુધીના આપણે સમયગાળાને શું કીધું હતું? તો જીવનકાળ. બીજી વસ્તુ કે કેટલાય સજીવોનું આપણે અહીંયા એક લિસ્ટ બનાવી, તો એ લિસ્ટની અંદર આપણે કેટલાય સજીવોના જીવનકાળ વિશે ડિસ્કશન કરી. કોઈ પણ સજીવના જીવનકાળને કદ સાથે સંબંધ નથી તે પણ ડિસ્કસ થઈ ગયું છે, બરાબર. હવે છેલ્લે આપણે એ ડિસ્કશનમાં એન્ડ કર્યો તો એ વિડિયોમાં કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વચ્ચેનો તફાવત, બરાબર. તો આપણે પર્ટિક્યુલરલી એક એક પોઈન્ટ ઉપર ક્લિયર કરીએ. તો પહેલો મુદ્દો આપણો ક્લિયર કરવાનો થશે કે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં આપણો મેઇન મુદ્દો શું રહેશે કે પહેલું તો એક વસ્તુ, એક જ સજીવ ભાગ લેશે પ્રજનનમાં. કેટલા સજીવો ભાગ લેશે? એક જ સજીવ. એ એક જ સજીવ તેના જેવો જ, ખાસ વસ્તુ યાદ રાખજો, તેના જેવો જ નવો સજીવ પેદા કરી શકશે. અને જ્યારે એના જેવી જ કોપી બનતી હોય ત્યારે આપણે એક શબ્દ વાપર્યો તો એના માટેનો કે એને આપણે કહીશું જનીનિક પ્રતિકૃતિ. શું શબ્દ વાપર્યો તો એના માટે? જનીનિક પ્રતિકૃતિ, અથવા તો બીજા શબ્દોમાં કહીએ, ખાસ યાદ રાખવું, નીટ માટે ક્લોન્સ કહેવાશે. શું કહેવાશે એને? ક્લોન્સ. એટલે એનો મતલબ શું થયો કે અલિંગી પ્રજનન કેટલા સજીવોનો ભાગ લેશે? તો માત્ર એક જ સજીવ, અને એ પણ પાછો પોતાના જેવો જ નવો સજીવ પેદા કરશે કે જે એના કરતાં થોડોક ડિફરન્ટ હોતો નથી. તો એવી વસ્તુના એવો ટાઈપની આપણે પેટર્ન એને શું કહીશું? જનીનિક પ્રતિકૃતિ, અથવા તો બીજું શું કહી શકાય? ક્લોન્સ. હવે બીજી એક વસ્તુ એ સમજવાની થાય કે જનીનિક પ્રતિકૃતિની અંદર તમને 100% જેટલું, મતલબ કે વારસાગમન જોવા મળશે. શું જોવા મળશે? આનુવંશિકતા. પણ જ્યારે તમે એમ કહી શકો કે વિવિધતા શું કહેવાશે? તો 0%. કેમ? કેમ કે અહીંયા કોઈ પણ પ્રકારના બે સજીવોનું ઇન્વોલ્વમેન્ટ નથી. એટલે એનો મતલબ કે એક સજીવ છે એ પોતાના જેવી જ કોપી બનાવી રહ્યો છે, માટે શું થશે? 100% વારસાગમન. જ્યારે વિવિધતા કહીએ તો શું થઈ જશે? 0%. હવે વસ્તુ એ આવશે કે અહીંયા અલિંગી પ્રજનન તમને કોનામાં જોવા મળશે? તો આપણે પહેલા બી ઓલરેડી થોડી ડિસ્કશન કરી હતી, પ્રમાણે કહી દઈએ તો અહીંયા માત્ર તમને કયા પ્રકારના સજીવો જોવા મળશે? તો એકકોષી સજીવો. બીજું કયા? તો કે નીચી કક્ષાના સરળ રચના ધરાવતા સજીવો. આ પણ એક કેટેગરી આવશે કે જેમાં અલિંગી પ્રજનન જોવા મળશે. દાખલા તરીકે એકકોષી સજીવોની હું વાત કરું તો એની અંદર તમને પ્યોરલી કહી શકાય તો એવું એક જ ગ્રુપ છે કે જે બેક્ટેરિયા, અથવા તો તમે 11માં શીખી ગયા પ્રમાણે એને આપણે શું કહીશું? તો કે મોનેરા. મતલબ કે મોનેરામાં તમને જે વર્ગીકરણ જોવા મળતું હતું એ માત્ર કયા પ્રકારના સજીવો હતા? કે જે એકકોષી. હા, એવું કહી શકાય કે એકકોષી કેવા? તો કે એકકોષી પણ આદિકોષ કેન્દ્રીય. કેવા હતા? એકકોષી પણ આદિકોષ કેન્દ્રીય. તો આવી નવી બીજી કેટેગરી છે, નીચી કક્ષાના છે પણ સરળ રચના. હવે સરળ રચના છે પણ એ રીતે ગણતરી કરીએ તો કયા આવશે એની અંદર? એક તો આવશે લીલ, બીજું તમને શું જોવા મળશે? ફૂગ. અચ્છા, અમુક કેટેગરીની અંદર તમે પ્રોટિસ્ટા પણ ડિસ્કસ કરી શકશો. હવે આ બધાનું સ્ટ્રક્ચર કેવું છે? તો કે આ બધા એકકોષી તો છે, એ વાત સાચી. તો આના પણ એકકોષી તો હોવા જરૂરી છે. એટલે એનો મતલબ કે અહીંયા એકકોષી પ્લસ કયા પ્રકારની રચના તમારે લેવી પડશે? સુકોષ કેન્દ્રીય. કેવી આવશે અહીંયા? સુકોષ કેન્દ્રીય. મતલબ કે એમનું દેહની જટિલ રચના આ પ્રકારમાં જોવા મળતી નથી. એ વાત દાખલા તરીકે લીલ છે, તો લીલની અંદર એકકોષી લીલ તમે લઈ શકો. એક્ઝામ્પલ આપું તો 11માં આવી ગયું છે ઓલરેડી. ક્લેમિડોમોનાસ છે, કારા છે, ક્લોરેલા છે, એ પ્રકારની લિસ્ટ છે. ફૂગની અંદર બેસ્ટ એક્ઝામ્પલ એક જ છે, અપવાદ કેસ તરીકે બી લઈ શકાય છે. 11માં આવી ગયું છે ઓલરેડી. આપણે એની અંદર ઈસ્ટનું એક્ઝામ્પલ લઈ શકાય, બરાબર. પ્રોટિસ્ટા એક એવું ગ્રુપ છે કે જેની અંદર હજી સુધી બધા ક્રાઇટેરિયા ફિક્સ નહીં કરેલા. કેમ? કેટલાક વનસ્પતિ પણ છે અને કેટલાક પ્રાણી પણ છે. પણ હા, તમે એક વસ્તુ નક્કી કરી શકો કે પ્રોટિસ્ટાની અંદરથી તમને જે પ્રજીવોનું ગ્રુપ મળે. કોની વાત કરીએ આપણે? પ્રજીવો. હવે પ્રજીવો એટલે દાખલા તરીકે કોણ આવી શકે? તો કે અમીબા આવી શકશે, પછી પેરામીશિયમ આવી શકે, બરાબર. આવી એક કેટેગરીના સજીવો પણ તમે આની અંદર સમાવેશ કરી શકશો. તો આ થઈ ગયું તમારું બેઝિક આઈડિયા કે ભાઈ તમને અલિંગી પ્રજનન કોનામાં જોવા મળશે. તો આ વસ્તુ એમના માટે ક્લિયર થશે. હવે આ અલિંગી પ્રજનન જે થઈ રહ્યું છે એની આપણે અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ શીખવાની થશે. કે એક વસ્તુ ફિક્સ રાખીશું કે એક જ સજીવ એના જેવી જ કોપી બનાવશે. હા, પણ એક વસ્તુ યાદ રાખી લેજો કે અલિંગી પ્રજનન કરતી વખતે એમના માટે બે વસ્તુ જરૂરી છે. પહેલી વસ્તુ શું થશે? તો કે કોષ કેન્દ્રનું વિભાજન. શું થશે?
કોષ કેન્દ્રનું વિભાજન અને બીજા ઇવેન્ટ તરીકે લઈ શકાય, તબક્કા તરીકે લઈ શકાય તો કોષ રસનું વિભાજન. દાખલા તરીકે હું એમ કહું કે કોષ કેન્દ્રનું વિભાજન છે તો કોષ કેન્દ્ર વિભાજન માટે 11મા ની અંદર 10મા ચેપ્ટરમાં આપણે બહુ સારી રીતે ડિસ્કશનમાં આવેલો શબ્દ છે કેરિયોકાઇનેસિસ. શું કહેવાતો હતો ત્યાં? કેરિયોકાઇનેસિસ. કેરિયોન મતલબ સાહેબ કોષ કેન્દ્ર, કાઇનેસિસ મતલબ ભાગ પાડવો. મતલબ કે અહીંયા તમે શું કરશો? કોષ કેન્દ્રનું વિભાજન, તો એના માટેનો શબ્દ આવશે કેરિયોકાઇનેસિસ. તો એવી રીતે કોષ રસ આવશે ત્યારે આપણો શબ્દ બદલાઈ જશે અને કહેવાશે સાઇટોકાઇનેસિસ. બરાબર? એટલે એનો મતલબ વસ્તુ ખાસ યાદ રાખો, અથવા તો નીટ માટે ખાસ વસ્તુ ઇમ્પોર્ટન્ટ શું કે કયો તબક્કો કોને અનુસરશે. તો કોષ કેન્દ્રને અનુસરતો તબક્કો કયો કહેવાશે? કોષ રસનું વિભાજન. આ ઇવેન્ટ ખાસ યાદ રાખજો કે અલિંગી પ્રજનનમાં પહેલું કોણ થશે? કોષ રસનું કે કોષ કેન્દ્રનું? તો સ્વાભાવિક વસ્તુ કઈ આવશે? પહેલા કોષ કેન્દ્રનું વિભાજન, બીજા તબક્કામાં શું આવશે? કોષ રસનું વિભાજન. આ થઈ ગયું એના માટે. બરાબર? હવે વાત કરતા હતા આપણે પદ્ધતિઓની. તો અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ છે. ચલો એમાંથી પહેલી પદ્ધતિની વાત કરીએ તો એ છે આપણી દ્વિભાજન પદ્ધતિ. શું નામ લખ્યું છે? દ્વિભાજન. ઓલરેડી 10મા ની અંદર એક જ ચેપ્ટરની અંદર આવી ડિસ્કશન થોડીક આવી ગયેલી છે કે ભાઈ જ્યારે બી એક કોષ પોતે બે કોષમાં વિભાજન થતો હોય ત્યારે શું કહેવાશે? એને દ્વિભાજન. એટલે એનો મતલબ શું થઈ ગયો કે એક સજીવ કેટલામાં? તો કે બે નવા સજીવોનું નિર્માણ કરશે. ઓકે, પણ બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની કઈ હતી? તો કે પ્રતિકૃતિ, મતલબ કે એના જેવી જ કોપી બનવાની થશે. તો અહીંયા એવું વસ્તુ આવશે. તો દ્વિભાજનનું એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે કઈ કેટેગરીની વાત કરીશું? અમીબા છે. બીજા કેસમાં કહી દઉં થોડું હાઈ લેવલની વાત આવશે તો કે પેરામેસિયમ. એક્ઝામ્પલ સમજીએ અમીબાથી. કેવી રીતે? દાખલા તરીકે અમીબાનો કોઈ આકાર નક્કી નહીં હોતો, પણ આપણે આ સમજી લઈએ કે એક અમીબા છે. ચલો આ એનું કોષ કેન્દ્ર, બરાબર? આ એની આજુબાજુની રચના. હવે અમીબામાં તમે એક વસ્તુ જોઈ છે કે આ પ્રકારની રચનાને આપણે એક નામ આપેલું હતું ખોટા પ, અથવા તો કહી શકાય કુટપાદ. બરાબર? હવે થશે કેવું કે દાખલા તરીકે આ અમીબાને દ્વિભાજન પદ્ધતિથી કોષ વિભાજન કરવું છે. તો પહેલો નિયમ આપણે એવો કહેતો હતો અલિંગી પ્રજનનમાં કે પહેલા કોનું વિભાજન થાય? કોષ કેન્દ્ર. બીજું વિભાજન કોનું થાય? કોષ રસ. મતલબ શું થશે કે અહીંયા પહેલા કોષ રસનું થશે કે કોષ કેન્દ્રનું? તો સ્વાભાવિક રીતે પહેલા કોનું વિભાજન થશે? કોષ કેન્દ્ર. એટલે એનો મતલબ કે દાખલા તરીકે ચલો અમીબા તો એની જ સ્થિતિમાં છે અત્યારે, પણ એ આ કોષ કેન્દ્ર થોડું ખેંચાશે આ રીતે. બરાબર? એના પછીના તબક્કામાં જાઓ તો શું થશે કે કોષ કેન્દ્ર ખેંચાઈને આ બાજુ આવી ગયું, વચ્ચે ખાલી તાંતણા જેવું સ્ટ્રક્ચર રહી જશે. અને ત્રીજા કેસથી લઈને નેક્સ્ટ સ્ટેજમાં જાઓ તો તમને બે અમીબા ટોટલી ડિફરન્ટ મળતા જશે. તો આ રીતનું થશે. એટલે એનો મતલબ શું થયો કે શરૂઆતની વાત કરીએ ત્યારે એક જ અમીબા હતું, કોષ કેન્દ્ર પણ કેટલું હતું? એક જ. બીજા તબક્કામાં શું થયું કે કોષ કેન્દ્ર વિભાજન થવાની શરૂઆત થઈ. એ વિભાજન થવાની શરૂઆત થઈ એટલે એ પ્રમાણે પોતાના કોષ રસને પણ ખેંચાવવું પડ્યું. મતલબ કે તમે જુઓ આકાર થોડો બદલાયો. હવે ત્રીજા તબક્કામાં જાવ ત્યારે શું થયું કે બંનેનો કોષરસ પોતાના કોષ કેન્દ્રની આજુબાજુ ઘેરાઈ ગયો છે. દાખલા તરીકે આ અહીંયા છે, આ અહીંયા છે. તો હવેની સિચ્યુએશનમાં બધો જ કોષરસ બે ભાગમાં વિભાજિત થઈ ગયો, પણ હજી કોષ કેન્દ્રને વચ્ચેથી વિભાજન કરવાનું બાકી હતું. દાખલા તરીકે આપણે એક ડોટ લાઈન હતી કે હવે થશે એટલે શું થશે તો કે અહીંયાથી આ ભાગ છૂટો પડે એટલે શું બની જાય? નવા બે કોષો. તો નવા બે કોષોને આપણે કહીશું બાળ કોષો અથવા તો બાળ અમીબા કહીશું. તો આમાં શું થયું? સજીવ તો એક જ વપરાય, મતલબ કે બે સજીવોની જરૂર નથી. તો એક જ સજીવ એના જેવા જ બીજા નવા બે સજીવનું નિર્માણ કરી શક્યો. તો આ આખી પદ્ધતિ આપણા માટે બની ગઈ. અને શું કહેવાશે? દ્વિભાજન. બરાબર? હવે એક બીજી વસ્તુ ક્લિયર કરીએ કે જ્યારે કોઈ પણ દિશા નક્કી નથી હોતી, અને જો આવું વિભાજન થતું હોય, દાખલા તરીકે અમીબા બેસ્ટ એક્ઝામ્પલ છે કે આમાં કોઈ પણ દિશા નક્કી નથી કે કઈ જગ્યાએથી બે વિભાજન થવાના છે, તો એ કેસમાં આપણે એને શબ્દ વાપરીશું સરળ દ્વિભાજન. કયો શબ્દ વપરાશે એના માટે? સરળ દ્વિભાજન. બીજો એક કેસ ક્લિયર કરીએ કે દાખલા તરીકે કોઈ સજીવ છે અને પોતે અહીંયાથી વિભાજન પામે, મતલબ કે પોતાના શરીરના વચ્ચેથી બે ટુકડા થયા. તો એ પ્રકારમાં મતલબ કે એને કહેવાશે અનુપ્રસ્થ લાઈનથી
અથવા તો અનુપ્રસ્થ આડું એટલે માટે એનું પર નામ પડી ગયું અનુપ્રસ્થ દ્વિભાજન. આવું ના હોય બીજું લઈએ દાખલા તરીકે કોઈ એક આ સજીવ છે પણ અનુપ્રસ્થને લંબ એટલે એવું કહી શકાય આયામ. તો આ સ્થિતિમાં જો વિભાજન થતું હોય તો આપણે એને કહીશું આયામ દ્વિભાજન. શું કહેવાશે એને? આયામ દ્વિભાજન. અને આના સિવાય હજી એક પ્રકાર છે જેને આપણે કહી શકાય બહુભાજન. તમને સમજાવું તમને આકૃતિમાં કે આ વસ્તુ પહેલા નક્કી સમજી લો કે જ્યારે કોઈ દિશા નક્કી નથી, આ બે દિશા નક્કી કહેવાય. કેમ? એક અનુપ્રસ્થ કર્યું, એક લંબ કર્યું. પણ જો અનુપ્રસ્થ હતું તો અનુપ્રસ્થ દ્વિભાજન, ઊભું હતું તો આયામ દ્વિભાજન. પણ જ્યારે કોઈ દિશા જ નક્કી નથી તો એ તબક્કામાં તમે શું બોલી શકશો? એને સરળ દ્વિભાજન. ઓકે, હવે વાત કરીએ કે દાખલા તરીકે ચોથો તબક્કો સમજાવો છે આપણે બહુભાજન. તો બહુભાજન અમીબાના કેસમાં કેવી રીતે થઈ શકશે? તો શરૂઆતનું આપણું અમીબા આ રીતનું છે. હવે સિચ્યુએશન શું થશે કે તબક્કા આપણે ફિક્સ હતા. પહેલું કોષ કેન્દ્ર કરે, બીજું કોણ કરશે? કોષરસ. દાખલા તરીકે આ અમીબામાં સિચ્યુએશન એવી હતી કે અમીબાનું સ્ટ્રક્ચર આપણે આ સમજી લઈએ એવું છે, પણ આ કોષ કેન્દ્રએ પોતાનું વિભાજન ચાલુ કરી નાખ્યું. હવે સ્વાભાવિક વસ્તુ છે કે એક કોષ કેન્દ્ર કેટલામાં વિભાજિત થાય? બેમાં. એટલે એનો મતલબ શું થયો કે એક કોષ કેન્દ્ર પોતે ઘણી વખત વિભાજન કરી લીધું અંદર જ. મતલબ ક્યાં? તો કે અમીબાના એક જ કોષની અંદર કોષ કેન્દ્રનું ઘણી બધી વખત વિભાજન થઈ ગયું. હવે થશે કેવું કે હજી સુધી કોષરસનું વિભાજન થયું નથી. પણ દાખલા તરીકે આના પછીના તબક્કાની વાત કરો તો શું થશે કે જ્યારે બી આનો કોષ, હવે સ્વાભાવિક વસ્તુ છે, આ તો પ્રાણી છે એટલે એનો મતલબ સૌથી બહાર શું હશે? તો કે કોષ રસ પટલ. તો જ્યારે બી કોષ રસ પટલ ફાટશે, સમજી લઈએ કે એ અહીંયાથી બ્રેક પડ્યો, તો આ બ્રેક પડે એ જગ્યાએથી શું થશે કે દરેક કોષ કેન્દ્ર પોતે નીકળશે ત્યારે પોતાની આજુબાજુનો કોષ રસ લઈને નીકળશે. એટલે કેવું થશે સિચ્યુએશન સમજો. હાલ પૂરતા અહીંયાનો આપણા કોષ કેન્દ્ર હતા જ, પણ હવે અહીંથી જે બહાર નીકળશે, દાખલા તરીકે આ કોષ કેન્દ્ર બહાર નીકળ્યું તો એ પોતાની આજુબાજુ કોષ રસ લઈને નીકળશે. એટલે એ આ એક અમીબા તૈયાર થઈ ગયું. પછી દાખલા તરીકે બીજું વિચારીએ કે આ એક બીજો કોષ કેન્દ્ર નીકળ્યું તો બહાર, તો એની બાજુ આ આપણું કોષ કેન્દ્ર, તો એ આ ટાઈપનું. કેમ કે કોઈ પણ પ્રકારનો આકાર નક્કી નથી હોતો. પણ બીજી વસ્તુ, આ તબક્કામાં જઈએ તો ત્યાં ફિક્સ હતું કે એકમાંથી બે બનશે. અહીંયા દાખલા તરીકે વિચારો તો જેટલા બી તમને અહીંયા રાઉન્ડ દેખાય છે એ દરેક કોષ કેન્દ્ર છે અને દરેકે દરેક કોષ કેન્દ્ર પોતાની આજુબાજુ કોષ રસ લઈને બહાર નીકળશે. એટલે એનો મતલબ કે અહીંયા એક નહીં પણ બહુ બધા અમીબા નીકળવાના છે બહાર. આ તબક્કો બનશે તમારા માટે કયું સ્ટેજ? તો કે બહુભાજન. વસ્તુ ક્લિયર થશે એટલા સુધી? તો ફરીથી એક વખત ચાર તબક્કા ક્લિયર કરો કે જ્યારે પણ કોઈ પણ દિશા નક્કી નથી હોતી ત્યારે શબ્દ કયો વાપરવો? સરળ દ્વિભાજન. આડું શરીર કપાતું હોય કોઈ પણ કોષનું તો શું કહેવાશે? અનુપ્રસ્થ. દાખલા તરીકે કોષ ઉભો વિભાજન પામે છે તો શું કહેવાશે? આયામ. અને જ્યારે ઘણી બધી વખત કોષ કેન્દ્રનું વિભાજન થાય ત્યારબાદ જો કોષરસનું વિભાજન થતું હોય આ તબક્કા પ્રમાણે તો એને આપણે શું કહીશું? તો કે બહુભાજન. ઓકે, હવે આના જેવો જ એક બીજો તબક્કો છે આ અમીબાના કેસ માટે જ આપણે સમજીએ, જે લગભગ સુધી એવું કહી શકાય કે બહુભાજન સાથે વધારે પડતો મેચ થાય. એનું નામ છે, બીજો તબક્કો આપણે અહીંયા લખી દઈએ નામ, બીજાણુ નિર્માણ. કયો તબક્કો શીખવાનું થશે આપણે? બીજાણુ નિર્માણ. હવે બીજાણુ નિર્માણમાં થશે શું? અમીબા પોતાની હાલ એક નોર્મલ સ્થિતિમાં છે. શું નોર્મલ સ્થિતિ? ખોટા પગ છે, અનિયમિત આકાર છે, વચ્ચે કોષ કેન્દ્ર છે, આજુબાજુ પોતાની અંગિકા અથવા તો કોષરસ છે. હવે થશે એવું કે જ્યારે પણ પ્રતિકૂળ સ્થિતિ આવે છે, હવે પ્રતિકૂળ સ્થિતિ એટલે એનો મતલબ સમજો પ્રયત્ન કરીએ કે દાખલા તરીકે નોર્મલ અમીબા તમારું 37 ડિગ્રીના ટેમ્પરેચર ઉપર વિભાજન કરી શકતું હતું. એ સ્વાભાવિક હતું. એટલે એકમાંથી બે અથવા તો એકમાંથી બહુભાજનના નિયમ પ્રમાણે વિભાજન થતું હતું. પણ ધારો કે ટેમ્પરેચર અત્યારની ગરમીના પ્રમાણે વિચારીએ કે 55 ડિગ્રી પહોંચી ગયું, મતલબ 37 થી 55 બહુ મોટો ડિફરન્સ છે. તો એ સ્થિતિમાં અમીબા પોતે પોતાની દ્વિભાજનવાળી કે આમાંથી કોઈ પણ પ્રકારની પદ્ધતિ એપ્લાય નથી કરી શકતું. તો એ સ્થિતિની અંદર એ લોકોએ એક બીજી પદ્ધતિ વિકસાવેલી છે જેનું નામ શું કહેવાશે? બીજાણુ નિર્માણ. એટલે પહેલી કન્ડિશન આપણે ક્લિયર કરવી પડશે કે આ ક્યારે થશે? તો કે પ્રતિકૂળ સ્થિતિ અથવા તો અનુકૂળ સંજોગો ન હોય ત્યારે. તો પ્રતિકૂળ સ્થિતિમાં શું થશે? તો અમીબા પોતાના ખોટા પગ બધા ભેગા કરી અને એક રાઉન્ડ સ્ટ્રક્ચરમાં આવશે. એટલે દાખલા તરીકે કહીએ તો એ આ રીતનું એક સ્ટ્રક્ચર આવશે, બરાબર? વચ્ચે પોતાનું કોષ કેન્દ્ર અને આજુબાજુ પોતાની અંગિકાઓ. ચલો હવે ત્રીજા તબક્કે શું થશે?
કે આપણી સ્થિતિ કઈ કન્ડિશનમાં જઈ રહ્યા છો આપણે પ્રતિકૂળ. તો પ્રતિકૂળ સ્થિતિની અંદર પહેલી વસ્તુ કરી અમીબાએ પોતાના ખોટા ભાગ ભેગા કર્યા. બીજી સ્થિતિની અંદર પોતાના કોષરસ પટલની બહારની તરફ 3 સ્તરનું કવચ બનાવશે. આ દાખલા તરીકે આપણો નોર્મલ અમીબા. ઓકે, હવે સ્થિતિ શું થશે કે પોતાના દિવાલની આજુબાજુ, એટલે આ કોષરસ પટલ તો અલગ જ છે, પણ એના સિવાય પોતાની આજુબાજુ કેટલા લેયરનું સ્તર બનાવશે? 3. એક આ રીતે એક બનાવશે, બીજું, અને આ એક રીતે બનાવશે ત્રીજું. મતલબ આ પ્રકારના 3 સ્તરનું કવચ બનશે. આ 3 સ્તરના કવચને આપણે શું કહીશું? તો કે કોષ્ઠ. સોના પડે છે ને કોષ્ઠ. હવે થશે શું કે દાખલા તરીકે 3 સ્તરનું કવચ બની ગયું, એટલે એનો મતલબ કે પ્રતિકૂળ સ્થિતિની જગ્યાએ અંદર તો શું થઈ ગયું? અનુકૂળ. હવે અંદરની બાજુ શું કરશે કે આ એક પોતે કોષ, એક જ કોષ કેન્દ્ર છે, એ હવે આ પદ્ધતિ એપ્લાય કરશે. કઈ પદ્ધતિ? બહુવિભાજન. બહુવિભાજનમાં શું હતું કે કોષ કેન્દ્રનું વિભાજન થશે પણ કોષ રસનું થશે નહીં. તો આ કોષ કેન્દ્ર પોતે વિભાજન કરી અને બહુ બધા આવી રીતે શું બનાવશે? કોષ કેન્દ્ર. ચલો, આ સ્થિતિ તૈયાર થઈ ગઈ. હવે શું થશે કે જ્યારે બી પ્રતિકૂળ સ્થિતિમાંથી પોતે અનુકૂળ સ્થિતિમાં જાય છે, મતલબ કે દાખલા તરીકે 55 ડિગ્રી વાળા ટેમ્પરેચરમાંથી હવે કેટલા ઉપર આવી રહ્યા છો આપણે? 36-37 ઉપર. તો ત્યારે આ કોષ્ઠ ધીમે ધીમે ફાટવાનું શરૂ થશે, ચલો, અથવા તો તૂટશે. આ સ્થિતિમાં તૂટ્યા બાદ અંદર રહેલું જે કોષ કેન્દ્ર હતું એ પોતે બહાર નીકળશે. ઓકે, આ પણ બહાર નીકળશે, અથવા તો અહીંયાથી કહી શકાય કે બહુ બધા કોષ કેન્દ્રો અહીંયાથી બહાર નીકળશે. પણ હવે આપણે એને બહાર નીકળતી બાદ કોષ કેન્દ્ર કહેતા નથી. કારણ શું કે આ લોકોએ આપણે કીધું એ પ્રમાણે પદ્ધતિ બદલાય છે બીજા નિર્માણ. એટલે એનો મતલબ શું થયો કે અંદરથી જ્યારે બહાર નીકળે છે ત્યારે એ પોતે પ્રતિકૂળમાંથી કઈ સ્થિતિમાં આવી ગયા? અનુકૂળ. અને અનુકૂળ સ્થિતિમાં જ્યારે આવી રીતે બહાર આવે ત્યારે આ કોના કારણે થયું એ બધું જ ભેગું કરતા એક નામ બને છે કુટપાદીય બીજાણુ. સુના પડશે એના માટે કુટપાદીય બીજાણુ. કેમ? કેમ કે પહેલી વસ્તુ શબ્દ સમજો, કુટપાદીય. કેમ? કેમ કે જ્યારે ખોટા ભાગ ભેગા કરે ત્યારે આ થયું, અને ત્યારે પણ કોષ્ઠાન બન્યું, અને કોષ્ઠાન બન્યું ત્યારે અંદર કોષ કેન્દ્રનું વિભાજન થયું, એટલે એક આ વસ્તુ થઈ. અને બીજું કે અંદર કોષ કેન્દ્રનું વિભાજન થયું પણ હજી કોષ રસનું વિભાજન થયું નહોતું. એટલે શું થશે કે આમાંથી નીકળતો બીજાણુ હવે કહેવાશે કયા નામે? કુટપાદીય બીજાણુ. અને પોતે હવે કહેવાશે સ્વતંત્ર અમીબા તરીકે વર્તે. સુના પડશો એટલે એના માટે સ્વતંત્ર અમીબા. કેમ? કેમ કે એને હવે નહીં બાજુવાળા અમીબા સાથે કોઈ સંબંધ કે નથી. આ કેમ? કેમ કે આપણી સ્થિતિ જ નક્કી હતી કે અમીબા કેવું તો કે એક કોષીય સજીવ તમારે ગણો. આ વસ્તુ એના માટે હશે. તો વિદ્યાર્થી આ બધું જ એક આપણે પદ્ધતિમાં ક્લિયર કર્યું કે પહેલો એક દ્વિભાજન અને બીજો એક તમે તબક્કો કયો ક્લિયર કરી નાખ્યો? બીજા નિર્માણમાં. બરાબર. હવે ત્રીજા તબક્કા ઉપર જઈએ. બહુ નાનો તબક્કો છે, કલિકા સર્જન. ઓલરેડી લગભગ સુધી આવી ગયેલું છે તમારા આગળના ધોરણોમાં. ચલો આની વાત કરીએ તો હવે પદ્ધતિનું નામ આપણે શું આવશે? કલિકા સર્જન. ઓકે, હવે કલિકા સર્જનમાં શું થશે તો કે કોઈ પણ સજીવ, એટલે કે પહેલી એક વસ્તુ કે સ્થિતિ કોની છે? અલિંગીની. તો અહીંયા જેમ આ તબક્કો ગણીએ કે આગળના દ્વિભાજનની વાત કરીએ ત્યાં શું સ્થિતિ હતી કે એક કોષમાંથી બે કોષ બનાવવાના, પણ સજીવ તો એક જ હતો. અહીંયા એ જ વસ્તુને ફોલો કરશે. શું કે જે કોઈ પણ સજીવ શરીર છે એ પોતાની જ સપાટી ઉપર અથવા અંદર અથવા તો બહાર ડિપેન્ડ કરશે. એ અંદર અથવા તો બહાર પોતાના શરીર ઉપર એના જેવું જ એક નવું સજીવનું નિર્માણ કરશે અને એક કલિકા તરીકે બહાર આવશે. દાખલા તરીકે આપણે કહીએ કે કોઈ પણ પ્રકાંડ છે તો એ પ્રકાંડની ઉપર શું હોય છે કે ગાંઠ, તો એ ઉપસેલો ભાગ. બરાબર. પછી ફૂલ આવવાનું છે તો એના પહેલા બી સ્થિતિ હોય કલિકા, મતલબ કે એ વસ્તુ થઈ. તો આવું જ અહીંયા થશે કે શરીરની ઉપર એક ઉપસેલો ભાગ બનશે, ધીમે 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 પુખ્ત થશે અને જ્યારે બી એ પોતાના મૂળ સજીવ જેવો બની જાય પછી ત્યાંથી પોતે શું થઈ જશે? છૂટો પડી જશે. આ સ્થિતિને શું કહેવાશે? આપણી કલિકા સર્જન. દાખલા તરીકે બે પ્રકારનું હોય કલિકા સર્જન. એકને કહેવાશે બાહ્ય અને બીજું કહેવાશે અંતઃકલિકા સર્જન. હવે બાહ્ય કલિકા સર્જનનું બેસ્ટ એક્ઝામ્પલ શું તો કે આ પ્રકારનું તમે હાઇડ્રા જોયું છે. હવે હાઇડ્રા એટલે મતલબ કે આ
કોષ્ઠાંતરીય સમુદાય દાખલા તરીકે તો આ પ્રકારનો સજીવ પોતાના શરીરની બહારની સપાટી ઉપર દાખલા તરીકે ધીરે ધીરે આ રીતે ડેવલપમેન્ટ ચાલુ કર્યું. શરૂઆતમાં તો એક નાનું હતું આવી રીતે, હવે ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે એટલે એનો મતલબ કે એની સાઈઝમાં શું થઈ રહ્યો હશે, વધારો. તો એ આ રીતનું એક સજીવનું શરીરનું બન્યું. તો આ ભાગ બની ગયો ભાગ. હજી બી પોતે મેચ્યોર થશે, જેમ જેમ આનું કદ વધતું જશે એટલે આના જેવું સેમ બનશે, પછી પોતે અહીંથી દૂર થશે અને અહીંથી દૂર થાય એટલે શું બની ગયું, સ્વતંત્ર હાઇડ્રા. મતલબ કે હવે એને મૂળ સજીવ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રહેતો નથી. અચ્છા, આ શરીરની બહારની બાજુ બન્યું એટલા માટે નામ શું પડી દીધું આપણે, બાહ્ય કલિકા સર્જન. આવું નવો એક બીજો કેસ છે અંતઃકલિકા સર્જન. આપણે દાખલા તરીકે પ્રાણી સમુદાયની વાત કરીએ તો ત્યાં આપણું સૌથી પહેલું ગ્રુપ આવે છે સચિત્ર. બરાબર, સચિત્રની વાત કરીએ તો એમનામાં કેવું હોય કે એમના બોડી આવી રીતે નળાકાર હોય અને એ નળાકાર બોડીની અંદર દાખલા તરીકે આ એમનું પોલાણ અને એ પોલાણના અંદરના ભાગે પોતે એક આવું જ કલિકા બનાવવાની શરૂઆત કરશે. આ દાખલા તરીકે અંદરની બાજુ બનતી કલિકા. તો આ કલિકા બની અંદરની બાજુ એટલે નામ શું પડી ગયું, અંતઃકલિકા. પણ આનું બીજું નામ ખાસ યાદ રાખવું નીટ માટે થઈને, એને કહેવાશે જમ્યુલ્સ. શું કહેવાશે એને, જમ્યુલ્સ. મતલબ શું થઈ ગયો કે કલિકા સર્જનમાં બે પ્રકારે થઈ શકે. દાખલા તરીકે શરીરની બહાર થાય તો બાહ્ય, શરીરની અંદર થાય તો શું કહેવાશે એને, અંતઃકલિકા સર્જન. તો આ પ્રકારે મૂળ આપણે મુખ્ય ત્રણ પદ્ધતિઓ પર ફોકસ કર્યો આજે. કે પહેલી પદ્ધતિ આપણી આવી ભાજન, એમાં દ્વિભાજન આવી ગયું, અનુપ્રસ્થ, પછી આયામ અને બહુભાજન ડિસ્કશન કર્યું. પછીનો આવ્યો બીજો તબક્કો આપણે બીજાણુધર્મમાં કે જેમાં આ પ્રકારે કોષ્ઠાન અને કોટપાદીય બીજાણુની વાત કરી. એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ આપણે અમીબાનો કેસ સમજાય, આવું ને આવું પેરામિશિયમમાં પણ થાય છે, પણ એ એના જીવન ચક્રના અમુક તબક્કે જ થાય છે, રૂટીન પાર્ટ નથી એની લાઈફ સાયકલમાં. અને ત્રીજો કેસ આપણે ક્લિયર કર્યો, સોરી અહીંયા ત્રણ નંબર હશે. ત્રીજો કેસ આપણે ક્લિયર કર્યો કલિકા સર્જન કે જેની અંદર બે પદ્ધતિ હતી, બાહ્ય અને અંતઃકલિકા સર્જન. જો હાઇડ્રામાં શરીરની બહાર થાય છે તો બાહ્ય, અને જો સચ્છિદ્રોમાં શરીરની અંદર થાય તો શું કહેવાશે એને, અંતઃકલિકા સર્જન. તો આ પ્રકારે આ પદ્ધતિ થઈ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આના પછીનો આપણે વિડિયો લેક્ચરની વાત કરીએ તો એની અંદર આપણે આના રિલેટેડ પદ્ધતિઓ, જેમાં ખાસ કરીને આપણે હવે વનસ્પતિ ઉપર ફોકસ કરીશું અને ત્યાં અલગ અલગ પ્રકારના વાનસ્પતિક પ્રસર્જકો કરીને એક આપણો ટોપિક છે એ ડિસ્કસ કરીશું અને ત્યારબાદ આવશે આપણું લિંગી પ્રજનન. ઓકે, થેન્ક યુ.